પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સરદાર ધામ લોકાર્પણ પ્રસંગે વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલના ધામમાં લગ્ન પ્રસંગો કરવા આહવાન કર્યું હતું. હકીકતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ખ્યાતિ ધરાવતો સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ વિસ્તાર ધીરે ધીરે વેડિંગ ડેસ્ટિનેશન તરીકે નવી ઓળખ ઊભી કરી રહ્યો છે. તાજેતરમાં આ વિસ્તારમાં દેશના વિવિધ રાજ્યોમાંથી યુગલો તથા તેમના પરિજનો દ્વારા લગ્ન સમારંભ યોજાતા રહ્યા છે. નર્મદા કિનારે આવેલા કુદરતી સૌંદર્ય, આધુનિક સુવિધાઓ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષિત વાતાવરણને કારણે હવે લગ્ન સમારંભ માટે પણ આ સ્થળ પ્રાથમિક પસંદગી બની રહ્યું છે. સીઈઓ અમિત અરોરાએ જણાવ્યું હતું કે વિતેલા સમયમાં અહીં ખાનગી હોટલ કે ટેન્ટ સિટીમાં ઘણા લગ્નો યોજાયા છે, પણ હવે લગ્ન માટે વધુ સુવિધા આપવા પણ પ્રયાસ થઈ રહ્યા છે. પબ્લિક એરિયા અને પ્રી વેડિંગ માટે પણ જગ્યા ફાળવણી થશે. वेडिंग्स एसओयू में हो रही हैं, टेंट सिटी में हो रही हैं, कुछ होटल्स हैं उनमें हो रही हैं। उसके साथ साथ अथॉरिटी का भी प्रयास है कि हम लोग वेडिंग्स को फैसिलिटेट कर सकें। कुछ पब्लिक एरियाज हैं जो हम वेडिंग के लिए दे सकें, तो उस तरह के सभी प्रयास अथॉरिटी के द्वारा किए जा रहे हैं। साथ साथ प्री वेडिंग फोटोशूट वगैरह के लिए भी जो भी रिक्वायरमेंट है, हम हर तरीके से प्रवासियों को फैसिलिटेट करने के लिए कटिबद्ध हैं। यहाँ पर सर हर साल हम 8 से 10 डेस्टिनेशन वेडिंग जो एनआरई वेडिंग करते हैं। जहाँ के वेडिंग का उनको ये अनुभव आता है कि वो पुराना इंडियन कल्चर जिस तरीके से हमारे शादी-ब्याहों के रस्म-ए-रिवाज थे, उनको वो अपना सकते हैं और हर चीज़ का आनंद ले सकते हैं। होटल्स बने हैं, टेंट सिटी भी है, आप वहाँ पर आकर के आप डेस्टिनेशन वेडिंग कर सकते हैं।